દહેજ જીઆઈડીસી સ્થિત વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે 17 ઓગસ્ટની વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટનો અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જ્યારે આગના કાળા ધુમાડાના ગોટે ગોટા ગગનચુંબી ઊંચાઈ સુધી દેખાયા હતા. ઘટનાની ગંભીરતા જોતા 7 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી. વાગરાના મામલતદાર વિરલ વસાવાએ જણાવ્યું હતું કે દહેજ સ્થિત વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવારે આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર ફાઇટરો સહિતની તમામ ટીમો ઘટના સ્થળે મોકલી આપવામાં આવી હતી. હાલ પાણી અને કેમિકલ ફોર્મના માધ્યમથી આગ પર કાબુ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડિરેક્ટર દિનેશ ગામિતે માહિતી આપતા જણાવ્યું હતું કે આગ કંપનીના વેરહાઉસમાં રાખેલા સોલ્વન્ટના ડ્રમમાં લાગી હતી. 8 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી આગ પર મોટા ભાગે કાબુ મેળવી લેવાયો છે. ડ્રમમાં રહેલો સોલ્વન્ટ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગ સંપૂર્ણપણે શાંત કરવામાં હજુ 1 થી 1.5 કલાકનો સમય લાગી શકે છે.